જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. શરૂ કરીએ આજનો અધ્યાય. શ્રાપિત સર્પ સાધુ. હું ખૂબ ઉદાસ હતો. પશ્ચાતાપ અને મનોમંથનથી મારી માનસિક પરિસ્થિતિ વ્યગ્ર હતી. ઉદયનાથજીને અભિવાદન કરી સામાન ઝૂંપડીમાં જ પડ્યો રહેવા દઈ અગાઉ સ્થાપિત કરેલ સ્મશાનમાં હું જઈને બેઠો. કુદરતના ક્રમને હાથમાં લઈ મેં 4 કુટુંબનું લીલુંછમ જીવન રોડી નાખ્યું. વેરવૃત્તિથી પેરાઈ ઘોર અપકૃત્ય કરવાનો પસ્તાવો મને ક્ષણે ક્ષણે તીવ્ર અગ્નિની માફક બાળી રહ્યો હતો. પહેલાં વૈરાગ્યથી હું દાઝી રહ્યો હતો, તો હવે પશ્ચાતાપની જ્વાળાઓ મને અશાંત બનાવી રહી હતી. વૈરાગ્ય કરતાં પણ પશ્ચાતાપનો અગ્નિ વધુ પ્રબળ હતો. 4-5 દિવસ સુધી કંઈ પણ ખાધા પીધા વિના હું શૂન્ય મનસ્ક થઈ સ્મશાનમાં જ પડ્યો રહ્યો. ઉદયનાથજી મારી મનોવ્યથાથી વાકેફ હતા. મને થતું હતું કે ભૂખ અને તરસથી શરીરને પીડા આપીને પશ્ચાતાપમાં બાળીને પૂરું કરી નાખવો. સતત માનસિક તાણના કારણે ઊંઘી શકાતું ન હતું. 5-6 દિવસમાં હું શારીરિક રીતે નંખાઈ ગયો હતો. એક સવારે ઉદયનાથજીએ આવી મને પ્રેમપૂર્વક ખૂબ સાંત્વના આપી ભગવાન શ્રી કૃષ્ણ મહારાજથી અર્જુને આપેલા કર્મનો મૂળ સિદ્ધાંત સમજાવ્યો. વધુમાં ઉદયનાથજીએ કહ્યું, એકાગ્ર ચિત્તથી કરેલો પશ્ચાતાપ એ ઈશ્વર પાસે માગેલી ક્ષમા છે. માટે પશ્ચાતાપ છોડી 4 શત્રુના આત્માની મુક્તિનો પ્રયત્ન કરો. તેઓ પ્રેત યોનિમાં પીડાય છે. એમની મુક્તિથી તમને સાંત્વના મળશે. ઉદયનાથજીની સૂચનાથી મને થોડી રાહત થઈ. મેં 4 આત્માઓને પ્રેત યોનિમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો. આમ કરવાથી મને સાંત્વના મળશે એ વિચાર મેં રાત્રે ચંડ ભૈરવનો પ્રેતાકર્ષણ મંત્ર જાપ કરી 4 પ્રેતાત્માનું આવાહન કર્યું. ભેરુમલ, ગોપાલ ટંડન, વિરેન્દ્ર સહાય અને દેવચંદ બંસલના પ્રેતાત્માઓ તેમની વિકૃત મુખાકૃતિ લઈને પ્રત્યક્ષ થયા. મેં તેમને કહ્યું, હું તમારો ઘાતક છું. તમારી જે કંઈ ઈચ્છા હોય તે કહો. મારું અનિષ્ટ કરવાની ઈચ્છા હોય તો પણ કહી શકો છો. 4 પ્રેતાત્માઓ સમજતા હતા કે મારું અનિષ્ટ તેમનાથી થઈ શકે તેમ ન હતું. તેથી તેમણે પોતાની યાતના મુક્તિ માટે ઈચ્છા દર્શાવી. મેં તેમને કહ્યું, હું પરશુરામ કુંડ જઈ તમારું તર્પણ કરી પિંડ આપીશ. તમારી પ્રેત યોનિમાંથી મુક્તિ થઈ જશે. બીજા દિવસે સવારે હું ઉદયનાથજીને મળ્યો. પરશુરામ કુંડ જવા માટે તેમની વિદાય માગી. તેમણે કહ્યું, તમારું કાર્ય પૂર્ણ કરી દેશાટન કરો. 12 વર્ષ પછી પરશુરામ કુંડ ઉપર જ હું તમને મળીશ. દેશાટનથી સાધુશાહી રીતભાત અને મને સમજાવી. યુક્તિ મુક્તિની સાધનો આપી ઉદયનાથજીએ મને વિદાય કર્યો. 4-5 દિવસે હું આસામ નેફાની સરહદે આવેલા પર્વતમાળામાં જઈ પહોંચ્યો. પરશુરામ કુંડમાં સ્વયં ભગવાન પરશુરામે માતૃ હત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે તર્પણ કરેલું. અગરતલાથી ગુવાહાટી અને તિનસુખિયા થઈ માકુમાં જવાય છે. ત્યાંથી નદી પસાર કરી સાદિયા, ત્યાંથી કુંદનગઢ થઈ પરશુરામ કુંડ જવાય છે. પરશુરામ કુંડમાં સ્નાન કરી જવ ચોખા રાંધી 4 પિંડ બનાવી પરશુરામ કુંડમાં ઊભા રહી 4 પ્રેતાત્માનું આવાહન કરી પિંડદાન કર્યું. જવ ચોખાના બનાવેલ પિંડ તેઓ હાથોહાથ લઈ ગયા. તેઓને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. એમના મુક્ત થવાથી મને ખૂબ સંતોષ થયો. મેં પરશુરામ કુંડમાં ઊભા રહીને જ પ્રતીક્ષા કરી કે અનિવાર્ય કારણો સિવાય હું કદી પણ મારી શક્તિનો દુરુપયોગ હિંસામાં નહીં કરું. અહિંસા પરમો ધર્મ એ યથાર્થ સમજી હું કુંડમાંથી બહાર આવ્યો. ત્યારબાદ 3 મહિના સુધી ત્યાં રહીને જ ઈશ્વર સ્મરણ કર્યું. ત્યાંનું વાતાવરણ પ્રશાંત મહાસાગરની માફક મન
અને આત્માને શાંતિ આપવાનું હતું. 3 મહિના બાદ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી હું દેશાટન માટે રવાનો થયો. 3 વર્ષ રાજસ્થાનમાં અલવર, મેવાડ, મારવાડ, સીકર, જેસલમેર વગેરે વિસ્તારોમાં ઓછા વત્તા સમય સુધી રહી નામ સ્મરણ સાથે તંત્ર ક્રિયાનો અભ્યાસ પણ કરતો રહ્યો. એકવાર અલવરની પહાડીઓમાં ચતુર્માસ કરી રહ્યો હતો ત્યારે એક 10 નામ સંપ્રદાયના સાધુ નાગાબાવા દત્ત પ્રકાશ ભારતીના સંપર્કમાં આવ્યો. તેઓ હઠયોગી હતા. મારી સાથે તેઓ એકાદ મહિનો પણ રહ્યા. હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. જેમાં એક દિવસના પ્રસંગે હું તેમનો આજન્મ ઋણી થઈ ગયો. મારી સાધના દરમિયાન ભૂલથી રહી ગયેલી સતીના કારણે મને જીવલેણ પછડાટ મારવામાં આવી. જે વીરનું હું સાધન કરી રહ્યો હતો તેણે જ મને ઉપાડીને ખડક ઉપર જોરથી પટકી દીધો. મને લોહીની ઉલટીઓ થવા લાગી. ઝાડા પણ લોહીના જ થવા લાગ્યા. મૃત્યુ જાણે સમીપ આવી ગયું હતું. એ સમયે દત્ત પ્રકાશ ભારતીએ પોતાના ઇષ્ટબળથી મારી રક્ષા કરી મને જીવતદાન આપ્યું. એકાદ અઠવાડિયાની સારવાર પછી હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. આ પ્રસંગથી હું તેમનો ઋણી થઈ ગયો. મેં તેઓને ખૂબ વિનંતીથી આગ્રહપૂર્વક તેમના શિષ્ય બનવા માંગણી કરી. તેઓએ સંપ્રદાયની મર્યાદાઓનો ખ્યાલ આપતા કહ્યું, તમે ભલે ગમે તે સંપ્રદાયના હો, કોઈ પણ સાધના કરવા માટે ગુરુનું સાનિધ્ય આવશ્યક છે. તમારો નાથ સંપ્રદાય છોડીને દસનાન સંપ્રદાય અંગીકાર કરવાની કાંઈ જરૂર નથી. છતાં મારા હઠાગ્રહને વધ થઈ તેઓએ મને દીક્ષા આપી. હું દસનાન સંપ્રદાયનો શિષ્ય બન્યો. ગુરુ મહારાજે મને પ્રયાગ ભારતી નામ આપ્યું. બાલકનાથ મટીને હું પ્રયાગ ભારતી થયો. મેં તેઓની સાથે જ ભ્રમણ કરવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ મને ઉજ્જૈનના કુંભ મેળામાં વિરજા સંસ્કાર કરીને નાગાની પદવી આપવામાં આવી. અહીં થોડી આવશ્યક માહિતી વિશે સમજી લઈએ. દસનામ સાધુ સમાજમાં જ્યારે દીક્ષા આપવામાં આવે છે ત્યારે તેના 5 ગુરુ હોય છે, જેમાં શિખા સંસ્કાર કરનાર મુખ્ય ગુરુ તરીકે ઓળખાય છે. બાકીના 4 ભગવા વસ્ત્ર, લંગોટી, ભસ્મ, દંડ આ 4 વસ્તુઓ આપે છે અને તે એ રીતે માનવામાં આવે છે. આ રીતે સંસ્કારી થયેલ સાધુને મહાપુરુષ કહેવામાં આવે છે. સાધુ આ રીતે પોતાની ઈચ્છા હોય ત્યાં સુધી મહાપુરુષ તરીકે રહી શકે છે, પણ જો તેને નાગા બનવાની ઈચ્છા હોય તો તેને કુંભ મેળાના પ્રસંગે વિરજામો સંસ્કારથી પસાર કરવામાં આવે છે. આ સંસ્કાર વિશે ટૂંકી માહિતી જોઈ લઈએ. લગભગ સાધુઓ વિજયા હોમ તરીકે આ સંસ્કારને ઓળખાવે છે, પરંતુ તેનું સાચું નામ વિરજા હોમ છે. આ વિધિ લાંબો સમય ચાલે છે. વેદ મંત્રોથી હવન ક્રિયા કરવામાં આવે છે, તેમજ સાધુને સૂત્ર શાખાથી મુક્ત કરવામાં આવે છે. સૂત્ર શાખા એટલે વસ્ત્ર અને ધારણ કરવામાં આવતું બાનું, બંનેથી મુક્ત કરવામાં આવે છે. નદીના વહેણમાં ઊભા રાખીને મુખ્ય ગુરુ દીક્ષિત કરવામાં આવતા સાધુના લિંગને પકડી 3 જોરદાર ઝટકા મારે છે, જેની વેદના અસહ્ય હોય છે. આ પીડા ઘણીવાર અમુક સાધુઓને મહિનાઓ સુધી સહેવી પડે છે. આ ક્રિયા પૂર્ણ થાય તે નાગાજીના નામથી ઓળખાય છે. એમાં પણ વધુ માહિતી એ રીતે છે કે જે સાધુ હરિદ્વારના કુંભ મેળામાં દીક્ષિત થયેલ હોય તે બર્ફાની નાગા તરીકે ઓળખાય છે. જે સાધુ ઉજ્જૈનમાં સંસ્કારિત થયેલ હોય તે ખૂની નાગા તરીકે ઓળખાય છે. જે અલ્હાબાદમાં નાગપદ પર સ્થાપિત થયેલ હોય તે રાજેશ્વરી નાગા કહેવાય છે. અને જે સાધુએ નાસિકમાં દીક્ષા મેળવી હોય તે કીચડિયા નાગા તરીકે ઓળખાય છે. દસનામી સંપ્રદાયના નાગા મોટેભાગે હરિદ્વાર, ઉજ્જૈન, અલ્હાબાદમાં થતા હોય છે. આ રીતે સંસ્કારિત થયા પછી દિગંબર અવસ્થામાં જ રહેવાનું હોય છે. અલબત્ત એમાં એક મર્યાદા છે. જો સાધુની ઈચ્છા વસ્તીની આસપાસ અથવા વસ્તીમાં રહેવાની હોય તો તે ભગવા વસ્ત્રો ધારણ કરી શકે છે. નાગા બન્યા પછી
કર્મકાંડ, ભજન, તપસ્યાના પ્રકારમાં પણ પરિવર્તન આવે છે. હઠયોગ જેમાં મુખ્યત્વે હોય છે. અહીં આપણે મુખ્ય બાબતોની જ ચર્ચા કરી છે. વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવાથી મુખ્ય પ્રસંગ એક તરફ રહી જશે. એટલા માટે અઘોરી મહાત્માએ પોતાની આત્મકથા આગળ ચલાવતા કહ્યું, નાગ્યા બન્યા પછી 12 વર્ષ ગુરુ મહારાજના સહવાસમાં રહ્યો. ત્યાર પછી 4 વર્ષ કાશીના શ્રી પંચજુના અખાડામાં રહ્યો. ત્યાં રહીને જમાતમાં ફરવું, જમાતના નિયમો જાણવા, અનેક પ્રકારના સાધુઓના સંપર્કમાં આવવું. આ અનુભવથી ઘણું બધું જાણવા મળ્યું. સાધુમાં શીલતા, સહનશક્તિ, ભજન, ધ્યાન, મર્યાદા વગેરે કેવા કેવા પ્રકારના હોય છે, તેમાં શું ભિન્નતા હોય છે, શું ગ્રાહ્ય હોય છે, કેટલું તજવા યોગ્ય છે, એ વિશે પણ ઘણી જ સૂક્ષ્મ કેળવણી મળી. છેલ્લે જ્યારે મારા ગુરુ મહારાજ દત્ત પ્રકાશ ભારતીએ પોતાની ઈચ્છાથી નર્મદા કિનારે અમરકંટકમાં સમાધિ લીધી, ત્યારે મને આજ્ઞા કરી હતી કે મારે 12 વર્ષ પાંચાળ વિસ્તારમાં માંડવમાં વીડમાં રહીને તપસ્યા કરવી. એ કારણે હું છેલ્લા 8 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. તેઓમાં ખૂબ જ સરળ, નિખાલસ અને સ્પષ્ટ ખુલાસાથી મને ખૂબ જ આનંદ થયો. આવા મહાન સિદ્ધ મહાત્મા એને કેટલું નિર્દોષ, નિષ્પાપ, બાળક સરખું વ્યક્તિત્વ. એમના સાનિધ્યથી એટલો બધો સંતોષ થયો કે એ શબ્દો વર્ણવી શકાય તેમ ન હતા. આ રીતે એમના દ્વારા તેમની સંક્ષિપ્તમાં જણાવેલ આત્મકથા સાંભળ્યા પછી થોડી ઔપચારિક વાતો ધાર્મિક વિષય ઉપર થતી રહી. સાંજ ઢળવાને 1-2 કલાકની વાર હતી. અઘોરી મહાત્મા ઉર્ફે નાગાજી, હવે આપણે એમની નાગાજી તરીકે જ ઓળખીશું, કારણ કે તેઓ દસનાન સંપ્રદાયના નાગા સાધુ હતા. અઘોર ક્રિયા તો તેઓએ પોતાના અમુક કાર્યને સિદ્ધ કરવા માટે જ કરેલી. અહીં એક વાત નોંધપાત્ર છે કે અઘોર ક્રિયા, અઘોર કર્મ કોઈ પણ સંપ્રદાયનો સાધુ કરી શકે છે. એમાં ક્રિયાકર્મની પદ્ધતિ જ ફરે છે. બાકી સંપ્રદાય ફેરવવાની કોઈ જરૂર કે ફરજિયાત હોતી નથી. અમે નાગાજીની રજા લેવાની સાથે ફરીથી મુલાકાત માટેની માગણી મૂકી. તેઓ અત્યાર સુધીના પરિચયને કારણે માનસિક રીતે ઠીક નજીક આવી ગયેલા. તેમણે કહ્યું, દર પૂનમ પછીના 4 દિવસ અને દર અમાસ પછીના 4 દિવસ, આટલા દિવસોમાં ગમે ત્યારે આવી શકો છો. એ સિવાય હું મારા કાર્યમાં પ્રવૃત્ત રહેતો હોય તમને મળી શકું નહીં. મેં આભાર વ્યક્ત કરતા કહ્યું, આપ જે આ સર્પ હાથ ઉપર વીંટાળી રાખો છો એ અંગે જો શક્ય હોય તો કહેવાની મુલાકાતમાં જણાવશો. હવેની મુલાકાતમાં જણાવશો. તેઓએ સંમતિ દર્શાવતા કહ્યું, જરૂર જણાવીશ. મેં મારા પાકીટમાંથી મારી પાસેનો બધો જ ગાંજો ચરસ તેમને આપતા કહ્યું, મારા કરતાં વધુ આપની પાસે આ ચીજોનો સદુપયોગ થશે. તેમણે સ્મિત કરતાં કહ્યું, સંગ્રહ વૃત્તિ સાધુ માટે નિષેધ છે. એની કશી જરૂર નથી. નહીં તો પેલી પ્રસિદ્ધ દંતકથા લંગોટી લાલચની પરિસ્થિતિ ઊભી થવાથી શક્યતા રહે છે. હું તેઓની અપરિગ્રહ વૃત્તિને મનોમન નમી વિચારી રહ્યો હતો. ક્યાં તે ચલમ પીવા માટેની ઉત્સુકતા અને એ જ પદાર્થ માટેની સ્વાભાવિક અલિપ્તતા. હું અને રામકુભાઈ ઉદાસી મહારાજ પાસે થોડી ઔપચારિક વાતો કરીને પાછા ફરવા માટે વિદાય થયા. ત્યાંથી આવ્યા બાદ થોડી મોડી સાંજે સોનગઢ જઈ જમી પરવારી થાનગઢ પરત આવ્યા. મારે રાતે કીર્તિ એક્સપ્રેસમાં પાછું ફરવાનું હોય. બંનેએ થાનગઢ સ્ટેશનમાં બાકડા ઉપર બેસી આગામી કાર્યક્રમ વિશેનું આયોજન વિચારવાનું શરૂ કર્યું. અમે એવું નક્કી કર્યું કે દર બીજના દિવસે હું થાનગઢ આવી જઈશ. તમારે આ પ્રમાણે તૈયારી રાખવી અને હવેથી ઘોડાનો ઉપયોગ નહીં કરતા પગપાળા જવું સગવડભર્યું રહેશે. ઘોડાઓને સાચવવાની જવાબદારીથી મન થોડું એ તરફ અટવાયેલું રહે છે, જેથી પગપાળા જ વધુ સરળતા રહેશે. ત્યાર પછી મારો નિયમિત ક્રમ બીજનો શરૂ થઈ ગયો. શરૂઆતમાં 3-4 વખત સુધી રામકુભાઈ સાથે આવતા રહ્યા. પછી તેઓ ક્યારેક પોતાના વ્યવસાયિક કાર્ય અંગે સાથે આવી શકતા ન હોય. હું એકલો જ જતો. ક્યારેક રામકુભાઈ પણ
સાથે આવતા. અમારો આ ગુપ્ત કાર્યક્રમ સુનિશ્ચિત રીતે ચાલ્યા જ કરતો. હવે આપણે નાગાજી સાથે થયેલ ચર્ચા વાર્તાલાપ વિશે ઉલ્લેખ કરવાનું રાખીએ. મારી વારંવાર આવન જાવનની રીતભાત વિશેનો ઉલ્લેખ કરી સમય બગાડવાનો કોઈ અર્થ નથી. અમારી બીજી મુલાકાત અમે બપોરના સમયે પહોંચી ગયા. નાગાજી અને ઉદાસી મહાત્મા ગુફાની બહાર શિલા પર બેસી કશાકની ચર્ચા કરી રહ્યા હતા. અમે ઓમ નમો નારાયણ દ્વારા અભિવાદન કર્યું. નાગાજીએ આવકાર આપતા બેસવા જણાવ્યું. અમે ગુફાની બહાર ખુલ્લા મેદાનમાં બેઠા. થોડી ઔપચારિક વાતો દરમિયાન મેં ગાંજો સૂકો તૈયાર કરી ચલમ તૈયાર કરીને નાગાજીને આપી. ચલમનો દોર શરૂ થયો. હું નાગાજી તરફથી વાતની શરૂઆતની રાહ જોઈ રહ્યો હતો. તેમણે મુદ્દાની વાતથી જ શરૂઆત કરી. આ સર્પ મારો પરમ મિત્ર છે. જ્યારે હું ગુરુ મહારાજના આદેશથી આ વિસ્તારમાં આવ્યો અને ફરતા ફરતા જ્યારે આ ગુફામાં રહેવાના સ્થળ તરીકે પસંદ કરીને નિશાન, ઝંડો અને ધૂણો સ્થાપિત કર્યો. અહીં થોડી વાત ધૂણી સ્થાપનાની મહત્વની કરી લઈએ. જ્યારે કોઈ પણ સાધુ કે અંટકી અને દ્રઢ નિશ્ચય હોય તે જે પ્રકારનો સંકલ્પ કરીને જે સમય મર્યાદા સુધીનો નિર્ણય લઈને ધૂણી જાગૃત કરી નિશાન ચડાવે તે પછી ગમે તેવા વિઘ્ન આવે તો પણ અડગ રહીને પોતાની ધર્મ મર્યાદાને જાળવે. આ પ્રયત્નમાં ચાહે સમાધિ પણ કેમ ના લાગી જાય. સમાધિના થતા અર્થો પૈકી અહીં સમાધિ એટલે દેહાંત થવો એ અર્થ છે. નાગાજીએ વાત આગળ ચલાવી. ધૂણી ચેતન થયા બાદ અજાણી અપરિચિત જગ્યામાં શરૂઆતની 3 રાત્રિ સતત જાગતા રહેવાનો એક નિયમ હોય છે. એ અનુસાર રાત્રે બેસીને સ્મરણ કરી રહ્યો હતો. ત્યાં આ સર્પ જેને તમે સુંદર ચળકાટવાળા સ્વરૂપમાં જોઈ રહ્યા છો તે મારી સામે પરિચય કરવા માટે મહાકાય અજગરનું રૂપ લઈને હાજર થયો. મેં મારા જીવનમાં આવો વિકરાળ અને મહાકાય અજગર કદી જોયેલો નહીં. પહેલાં તો તેને જોઈ હું અસ્વસ્થ થઈ ગયો, પરંતુ અનુભવ અને ગુરુ સ્મરણથી મેં નિર્ણય કરી લીધો કે આ સર્પ પણ કોઈ અલૌકિક માયા છે. અમે નાગાજીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. એ દરમિયાન પેલો ભૂરો સર્પ જાણે વાત સાંભળવાના હેતુથી નાગાજીના ખભામાં આવીને બેસી ગયો. નાગાજીએ તેની સામે જોઈ સહેજ સ્મિત કરી આગળ ચલાવ્યું. અજગર રૂપે આવીને તેણે ભયંકર ફૂંફાડા જેવો ફૂટકાર કર્યો અને કૂવાના ઊંડાણમાંથી અવાજ આવતો હોય તેવા માનવ અવાજથી મને આ જગ્યા છોડીને ચાલ્યા જવાનું કહ્યું. મારું અનુમાન સાચું હતું કે આ અજગર કોઈ દેવીય કોટીનો આત્મા છે. મેં દ્રઢતાપૂર્વક જણાવ્યું કે હું સાધુ છું. મારા સંકલ્પથી મને તમે નહીં હટાવી શકો. મારા જવાબથી તે પોતાનું શરીર સંકોચી વધુ નજીક આવ્યો. તેણે કહ્યું, આ ગુફામાં વર્ષોથી હું રહું છું. અહીં બંને પ્રાણી કદી સાથે નહીં રહી શકે. આ ગુફામાં હું સ્વતંત્ર વિહાર કરું છું. તમારી દરમિયાનગીરીથી મારા માટે બંધનરૂપ છે. જો કાલ સવાર સુધીમાં તમે આ ગુફા નહીં છોડો તો તમારું મૃત્યુ અવશ્ય માનજો. મેં ફરી નમ્રતાથી કહ્યું, હું જાણતો ન હતો કે આ તમારું નિવાસ સ્થાન છે. તેથી મેં અહીં ધૂણી પ્રસ્થાપિત કરી દીધી છે. હવે 12 વર્ષ પહેલાં તેનું ઉત્થાપન થઈ શકે નહીં. માટે આ ગુફા જો આપનું નિવાસ સ્થાન હોય તો આપ અહીં રહી શકો છો. મને કોઈ રીતે બાદ નથી. આત્મીયતા મેળવવાનો પ્રયત્ન કરતાં મેં એક દાખલો ટાંકીને અજગર મહાશયને જણાવ્યું. જંગલ પહાડમાં આવેલી ગુફામાં યા તો સાધુ રહે છે, અગર તો હિંસક રહે છે, અથવા સર્પો રહે છે. જેથી આ ગુફામાં રહેવાનો મારો અધિકાર છે. મારી સ્પષ્ટતાથી તેણે ગુસ્સે થઈને પોતાનું ભારે વજનદાર શરીર મારી તરફ લંબાવ્યું. મેં સાવધાનીથી નિડરતાપૂર્વક તેણે ગુરુવાણીમાં છેલ્લી ચેતવણી આપતા કહ્યું, मैदान में डर जाए सो गुरु का लाल और भाग जाए सो बेकारा का बाल. मैदान में डट जाए सो गुरु का लाल और भाग जाए सो बेकारा का बाल. અને કુભંગ કરીને, કુભંગ એ યોગ ક્રિયાનું એક અંગ છે. અઘોર ક્રિયાનો સ્તંભન નાગપાસ મંત્ર ફૂંક્યો.
બીજી જ ક્ષણે આવેલ અજગર મહાશય મૂર્છિત અવસ્થામાં ધરાશાયી થઈ ગયા. 2-4 દિવસ એમ જ મૂર્છિત અવસ્થામાં પડ્યા રહ્યા બાદ તે સંમોહન મૂર્છા દૂર કરી તેણે ભાનમાં આવીને પોતાનું નાનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારબાદ તેણે મને અપનાવવાની તૈયારી બતાવી અને સમય જતાં અમે બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છીએ. આ સર્પ સાધારણ સર્પ નથી, એક વર્ષો જૂનો જોગંદર છે એમ કહું તો પણ ચાલે. આ વિસ્તારમાં આવેલી અઢળક ધન સંપત્તિનો તે જ્ઞાતા છે. અનંતના અનેક ગૂઢ રહસ્યો અને ઉદરમાં સંગ્રહાયેલા છે. તે પરમ શિવભક્ત છે. તેના કંઠમાં જુઓ ત્રિશૂળ પણ છે. એમ કહી પોતાના ખોળામાં બેઠેલા સર્પના માથા ઉપર 2 આંગળીઓ ફેરવીને તેને બેઠા થવા માટે તથા ફેણ ખોલવા જણાવ્યું. નાગાજીના ખોળામાં બેઠેલા ભૂરા સર્પે આસ્તેથી બેઠા થઈને ફેણનો વિસ્તાર કર્યો. તેની ફેણમાં મધ્ય ભાગમાં શ્વેત ચકચકિત કુદરતી ત્રિપુંડ ખેંચાયેલું સ્પષ્ટ દેખાતું હતું. નાગાજીએ સર્પ વિશે રજૂ કરેલી વાત મને બરોબર ગળે ઉતરી ન હતી કે માણસની બોલીમાં વાત કરવી, રૂપ બદલવું એ વાતને માન્યતા કઈ રીતે આપવી. જેથી મેં વિવેકપૂર્વક નાગાજી પાસે રજૂઆત કરી કે મહારાજ, આપે સર્પ અંગેની જે હકીકત રજૂ કરી તેમાં શંકા માટે નહીં પણ મારી જિજ્ઞાસા અને કુતૂહલ વૃત્તિના સમાધાન માટે જાણવા ઉત્સુક છું કે આ અશક્ય વાત કઈ રીતે બની શકે. નાગાજીએ મારા મનોભાવને ચકાસી જોયો. મારી તરફ એક વેદક દ્રષ્ટિથી જોયું. એમણે સહેજ સ્મિત ફરકાવતા કહ્યું, સંસારી મહાનુભાવોમાં કેટલી નાદાનિયત હોય છે તે વિચારથી જ મને દયા ઉપજે છે કે પોતે પરીક્ષા કરવાની યોગ્ય છે કે કેમ, પોતે ખાતરી કરવાનું સામર્થ્ય ધરાવે છે કે કેમ નહીં, એ નિર્ણય લીધા સિવાય સહેલાઈથી જ સસ્તા ભાવે જાણકારી પ્રાપ્ત કરી લેવાનો આગ્રહ રાખતા હોય છે. એમના આ જવાબથી હું મૌન રહ્યો. થોડીવાર મૌન છવાયા બાદ નાગાજીએ સર્પને સંબોધન કરતા જણાવ્યું, દેવતા એને કુછ કહીએ. નાગાજીએ આટલું કહ્યું કે સર્પ અમારા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. મને સહેજ કુતૂહલ અને ગુજુપ્સા મિશ્રિત ભયથી સંવેદના થઈ. ક્ષણવાર માટે સૌ મૂર્તિવત બની ગયા. સર્પે પોતાનું મોઢું ખોલીને શિવ શિવા શિવ શિવા આ પ્રમાણે બોલી પછી કંઈક સંસ્કૃત અને માગધી મિશ્રિત ભાષામાં એક વાક્ય કહ્યું હતું. શું કહ્યું હતું એ અમારાથી સમજી શકાયું નહીં. મારું ધ્યાન બરોબર સર્પ તરફ જ હતું. 14-15 વર્ષના કિશોરના જેવો અવાજ હોય તેવા અવાજમાં આ પ્રમાણે સર્પે ઉચ્ચારણ કર્યું. મેં પ્રશ્નાર્થ સૂચક દ્રષ્ટિએ નાગાજી તરફ જોયું. તેઓએ ખુલાસો કરતા કહ્યું, તેઓ એમ કહે છે કે પહેલા શિવ શિવાનું સ્મરણ કરી યોગ્યતા મેળવો. નાગાજીના ખુલાસાથી અમારે મૌન જ ધારણ કરવાનું રહ્યું. સર્પના સ્વરૂપ બદલાના વિશે મારે રજૂઆત કરવી હતી પણ તે રજૂઆતથી બાજી બગડશે એ વિચારે વાત પડતી મૂકી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે વાતાવરણમાં મૌન છવાયેલું હતું. થોડીવારે નાગાજીએ મૌન ભંગ કરતાં કહ્યું, આજે રાત્રે રોકાઈ જાઓ. રાત્રે સર્પના વિરાટ સ્વરૂપનું પણ દર્શન થઈ શકશે. હું તેમને કરેલી વ્યંગપૂર્ણ વાતને સ્પષ્ટ સમજી શક્યો હતો. તેમણે આ વાતને કટાક્ષમય રીતે રજૂ કરી હતી. મેં વાતનું સ્વરૂપ બદલાવી નાખતા પ્રત્યુત્તર દીધો, મહારાજજી, આપ જેવા સિદ્ધ સંતની અકળ માયા હોય છે તેને જોવા જાણવાનું મારું ગજુ હોય. અત્યારે જે કંઈ પણ હું સમજી રહ્યો છું, જોઈ રહ્યો છું અને અનુભવી રહ્યો છું તે આપ અને આપની અમી દ્રષ્ટિના કારણે જ છે. મારી તો ફક્ત એટલી જ જિજ્ઞાસા છે કે સર્પનું બોલવું, સ્વરૂપ બદલવું આ બંને ક્રિયાઓ કયા કારણથી, કયા યોગથી સંભવિત છે એ પ્રશ્ન જ મારા માટે મહત્વનો છે. મારી જિજ્ઞાસાનું એટલું સમાધાન જરૂર થઈ ગયું છે કે દિવ્ય કોટીના નાગ જાતિના સર્પ માનવ અવાજમાં બોલી શકે છે તેમજ સ્વરૂપ પણ બદલાવી શકતા હશે.
પરંતુ તેની પાછળનું રહસ્ય શું છે તે વિશેની જ્યાં સુધી માહિતી ન મળે ત્યાં સુધી સમાધાન અડધું જ રહે. મેં વધુ સ્પષ્ટતા કરવા માટે નાગાજીને જણાવ્યું, હું આપને જે પ્રશ્ન પૂછી રહ્યો છું તેનો અર્થ આપ જરા પણ એવો ન કરશો કે મેં પ્રશ્ન પાછળનો મારો હેતુ પરીક્ષાર્થે સંકળાયેલો છે. નાગાજીએ મને અટકાવતા કહ્યું, જુઓ, એક વાતને સારી રીતે યાદ રાખી લો. દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિની શક્તિ મર્યાદા સુધીના જ તર્ક કરી શકે છે. એથી વધુ તર્ક પણ કરી શકતા નથી. જ્યારે વાસ્તવિકતાની સપાટી ઉપર આવવા માટે તમારે વિશ્વાસનો જ આધાર લેવો પડશે. કદાચ હું આ રહસ્યનો ઘટસ્ફોટ કરું તો તેનું અર્થઘટન તમે તાર્કિક રીતે કરશો જ, જેમાં તમને પરિણામ શૂન્ય જ મળશે. પરંતુ આ રહસ્યને જો તમે ખરેખર જાણવા માગતા હોવ તો તેણે કહેલું સૂચન આચરણમાં ઉતારી શિવાનું વિશ્વાસપૂર્વક સતત સ્મરણ કરો અને એ રહસ્યને જાણવા માટેની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન કરો. બસ એ રહસ્ય તમને સમજાઈ જશે. એટલું જ નહીં, બધા રહસ્યો આ લોકના પરલોકમાં પણ સમજાઈ જશે અને તમે જે પોતે સમજી શકશો એ કોઈ ગ્રંથમાં પુસ્તકમાં લખાયેલું નહીં હોય. એ તમારી આગવી અનુભૂતિ હશે. નાગાજીએ તર્કની તલવારથી બંને ધાર એક જ પ્રહારે મુઠ્ઠી બનાવી દીધી હતી. મારી એ મુલાકાત પૂર્ણ થઈ. ત્યારબાદની એક મુલાકાતમાં ફરી એક વિષયમાંથી નાગાજી સાથે રહેલા સર્પનો ઉલ્લેખ થયો. આજે તેઓએ સર્પ વિશેની ચર્ચા જાતે જ શરૂ કરી. તેઓ વિશેષ આનંદમાં જણાતા હતા. તેમણે કહ્યું, આજે હું આનંદમાં એટલા માટે છું કે મારી સાથે રહેતા સર્પની શાપ મુક્તિનો સમય પાકી ગયો છે. એ માટે હું ટૂંક સમયમાં ઉજ્જૈન જવાનો છું. ત્યાંથી આદેશ આવી ગયો છે. અષ્ટમીના દિવસે હું પ્રયાણ કરીશ. હું નાગાજીના પૂર્ણ આનંદમય ચહેરાના ભાવોથી આનંદ પામી રહ્યો હતો, કારણ કે આ પહેલાં આટલા ખુશ તેઓને મેં ક્યારેય જોયા ન હતા. તેમણે કહ્યું, હવે આપણે 1.5-2 માસ સુધી નહીં મળી શકીએ, પરંતુ હવે તમારા પ્રશ્નનો જવાબ આપવામાં મને આનંદ આવશે. ઘણા સમયથી તમારી ઈચ્છા આ સર્પની પૂર્વ ભૂમિકા જાણવા માટેની હતી, તેનો ટૂંકમાં ઉલ્લેખ કરું છું. આજથી 500 વર્ષ પૂર્વે આ સર્પ નર્મદાના આશ્રયે મહાત્મા સ્વરૂપે ભજન કરતા હતા. શૂલપાણની દુર્ગમ ઝાડીમાં તેઓ ગુપ્ત આવાસમાં મસ્ત થઈને ઈશ્વર સ્મરણ કરતા. એમને તંત્રક્રિયાનો પણ શોખ હતો, તેથી તેઓ સમય મળે ત્યારે તંત્રાભ્યાસ પણ કરી લેતા. એકવાર એમના કોઈ ગુરુભાઈએ પોતાનો દેહાંત થતાં પહેલાં આમને કોઈ પણ રૂપ બદલવાની ક્રિયા બક્ષિસ કરી હતી. આ સર્પ મહાત્માનું નામ હતું શ્રી દેવશ્રીવન. વનમનામા પરિવારથી તેઓ સંકળાયેલા હતા, તેથી તેઓ જંગલમાં રહેવાનું વધારે પસંદ કરતા હતા. એમની પાસે સ્વરૂપ બદલવાની ક્રિયા સિદ્ધ થયા પછી તેઓ જંગલમાં વિહાર કરવા માટે સર્પનું, હરણનું, વાઘનું એમ જ ઈચ્છિત રૂપ લઈ વિહાર કરતા. આ સ્વરૂપ બદલવાની પાછળનો એમનો આશય ફક્ત આદિવાસી અને ભીલ લોકોને દૂર રાખવાનો જ હતો. ભીલ લોકો વિસ્તારમાં સાધુ મહાત્માને પણ લૂંટી લેવાનું છોડતા નથી, જેથી તેઓએ પોતાના વિસ્તારને આ સ્વરૂપ બદલવાની ક્રિયા દ્વારા ભયગ્રસ્ત બનાવી દીધો હતો. એકવાર તેઓ સ્વર સ્વરૂપે ફરતા ફરતા એક સિદ્ધ મહાત્માની ગુફામાં જઈ ચડ્યા. તે મહાત્મા ભૃગુ પર્વતની પાસે માર્કંડે ગુફામાં રહીને ભજન તપસ્યા કરતા. નર્મદાના દક્ષિણ કિનારે ભૃગુ પર્વત પર શૂલપાણી મહાદેવના મંદિરના વિસ્તારમાં રહી આ સિદ્ધ મહાત્મા ભગવાન મંજુઘોષ એ શિવનું એક રૂપ માનવામાં આવે છે. ગૂઢ તંત્રક્રિયામાં તેઓ પ્રણેતા માનવામાં આવે છે. ની ઉપાસના કરતા હતા. તેઓ આ ઉપાસના એકાંતમાં રાત્રિના સમયે કરતા. આ બાબત શ્રી દેવશ્રીવન એટલે કે સર્પ મહાત્માના ધ્યાનમાં આવી, જેથી તેઓએ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી પેલા સિદ્ધ મહાત્માને ભગવાન મંજુઘોષની ક્રિયા જણાવવા આગ્રહ કર્યો. તેથી સિદ્ધ મહાત્માએ કહ્યું, અત્યારે મારો સાધનાનો સમય છે. જ્યાં સુધી હું જાતે આ મંત્ર સિદ્ધ ન કરું ત્યાં સુધી તેની શીખાવી શકાય નહીં. જેથી તેને માટે તમે થોડો સમય ધીરજ રાખો અને મંત્ર પૂર્ણ થયે હું જરૂર તમને મંત્ર દીક્ષા આપીશ.
એ સમયે તો શ્રી દેવવન ચાલ્યા ગયા, પરંતુ તેમણે ગુપ્ત રૂપે સર્પના રૂપમાં રહી રોજ રાત્રે ત્યાં હાજરી આપવાની શરૂઆત કરી દીધી. આ બાબતની સિદ્ધ મહાત્મા અજાણ ન હતા, પરંતુ જ્યાં સુધી તેમનો પ્રયોગ પૂર્ણ ના થાય ત્યાં સુધી શ્રી દેવશ્રી વનને કંઈ હાનિ કરી શકે તેમ ન હતું. તેથી તેમણે એક માર્ગ, મંત્ર અને ક્રિયાને ગુપ્ત રાખવાનો શોધી કાઢ્યો. રાત્રે તેઓ ઉલટ ક્રિયા કરતા અને સવારે દેવશ્રી વનના ગયા બાદ સુલટ ક્રિયા કરતા. આ રીતે તેમણે ભગવાન મંજુઘોષની કૃપા મેળવી કાર્ય સિદ્ધિ કરી લીધી. એ રાત્રિ દેવશ્રી વન માટેની કમનસીબી રાત્રિ હતી. તેઓ સર્પના રૂપમાં રોજિંદા ક્રમ પ્રમાણે ત્યાં જઈ પહોંચ્યા. સિદ્ધ મહાત્માએ ક્રોધ કરી દેવશ્રી વનને સામે હાજર થવા આદેશ આપ્યો. આથી દેવશ્રી વન ગભરાઈ ગયા. તેઓએ આશ્ચર્ય થયું કે સિદ્ધ મહાત્માને મારી હાજરીની ખબર કઈ રીતે થઈ હશે, પરંતુ આદેશ મળવાથી હાજર ન થાય તો જાનહાનિનો ભય હતો. તેથી દેવશ્રી વન સિદ્ધ મહાત્માના સમક્ષ પોતાના મૂળ સ્વરૂપે હાજર થયા. સિદ્ધ મહાત્માએ દેવશ્રી વનને કહ્યું, તમે શાસ્ત્ર, ધર્મ અને ભેખ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તમને વચન આપ્યા પછી પણ તમે અવિશ્વાસ કરીને ગુરુદ્રોહ કર્યો છે. માટે આજથી તમે મૃત્યુ પર્યંત સર્પદેહ ધારણ કરીને જ રહો. તમારી શક્તિ હું ક્ષીણ કરું છું. એમ કહી તેમણે ધૂણામાંથી ભભૂતિ લઈને દેવશ્રી વન ઉપર ફેંકી. દેવશ્રી વનની પ્રાપ્ત કરેલી વિદ્યા ક્ષીણ થવાની સાથે તેમને સર્પનું રૂપ આપતી ગઈ અને તેઓ આજીવન સર્પરૂપે રહેવાને સ્થાપિત થઈ ગયા. આ પ્રસંગથી દેવશ્રી વનને પોતાની ભૂલ સમજાઈ. તેઓ પાસે વાચા ન હતી, શક્તિ ન હતી, જેથી સિદ્ધ મહાત્માના પગમાં વીંટળાઈને તેમણે ક્ષમાયાચના કરી. 1 મહિના સુધી ભૂખ્યા અને તરસ્યા ત્યાં ઝૂંપડીમાં જ પડ્યા રહ્યા. સવાર, બપોર, સાંજ ત્રણેય સમયે સિદ્ધ મહાત્માના પગમાં વીંટળાઈ જઈને વારંવાર વિનંતી કરતા. છેવટે સિદ્ધ મહાત્માએ દયા ઉપજાવતા 3 વાતો કહીને ઉદ્ધાર થવાનો ઉપાય આપ્યો. તેમણે કહ્યું, તમે મનુષ્ય યોનિની ભાષા બોલી શકશો. તમારા સ્વરના રક્ષણ માટે સર્પરૂપે ધારો તેટલું નાનું મોટું કદ કરી શકશો. હવે અહીંથી માંડવ જઈને ઈશ્વર સ્મરણ કરો. બસ ત્યારથી સર્પ મહાત્મા આ માંડવ વિસ્તારમાં આવીને વસ્યા. મારા ગુરુ મહારાજે જ્યારે અમરકંટકમાં સમાધિ લીધી ત્યારે તેમણે મને આદેશ આપ્યો હતો કે 12 વર્ષ માંડવ જઈને તપસ્યા કર. તેમની આજ્ઞા લઈને હું અહીં આવ્યો. અહીં આવ્યા બાદ આ સર્પ મહાત્માના પરિચય આવ્યા પછી બધી ભૂતકાળની કડીઓ જોડાવા લાગી. ગુરુ મહારાજની ગતિ અભેદ છે. મને અજ્ઞાત રાખીને જ અહીં મોકલવામાં આવ્યો હતો. તપસ્યાની સાથે આ સર્પ મહાત્માનો ઉદ્ધારનો નિમિત્ત પણ હું જ છું. આ સર્પ મહાત્મા મારા ગુરુ મહારાજના ગુરુભાઈ છે. એક જ ગુરુના 2, 4 કે જેથી વધુ જેટલા શિષ્યો હોય તેઓ એકબીજાને ગુરુભાઈ તરીકે સંબોધે, જેથી તેમના કષ્ટ નિવારણની મારી ફરજ પણ છે. 350 વર્ષથી તેઓ મારી રાહ જોઈને અહીં તપસ્યા કરી રહ્યા છે. હું શા માટે તેમના ઉદ્ધારનો નિમિત્ત બન્યો છું તે ઈશ્વર જાણે. હશે કોઈ જન્મો જન્માંતરનું ઋણાનુબંધ. નાગાજીએ સર્પ મહાત્માના કરેલા ઉલ્લેખથી હું સિદ્ધ મહાત્માઓની ભવ્યતા, ભવિષ્યના અનંતને પાર જોઈ શકવાની ક્ષમતા, અદ્ભુત મનોબળ વિશે વિચારી રહ્યો. મારું નાનકડું ક્ષમતાહીન મગજ ભેદપૂર્ણ રહસ્યના સ્ફોટકની નિષ્ક્રિય બની ગયું હતું. ઈશ્વરે કેવી અદ્ભુત સ્વયં સંચાલિત વ્યવસ્થા ગોઠવી છે એ વિચારી હું પ્રકૃતિ માટે સંપૂર્ણ ભાવ બેસી સેવી રહ્યો હતો. નાગાજીએ કહ્યું, ઉજ્જૈનથી આવ્યા બાદ તમને સમાચાર મોકલીશ, ત્યારે તમે આવજો. મેં કહ્યું, સારું. આજ પછી હવે સર્પ મહાત્માના દર્શન નહીં થઈ શકે. એમ કહી મેં સર્પને સંબોધીને કહ્યું, મહાત્મન, આપનું ચરિત્ર સાંભળી મેં અદ્ભુત રોમાંચનો અનુભવ કર્યો છે. મારી કોઈ ક્ષતિ હોય તો ક્ષમા કરશો. ઈશ્વર સ્મરણમાં મારો પ્રેમ દ્રઢ થાય તે માટે આશીષ આપો. હું આપને પ્રણામ કરું છું. મેં પ્રણામ કર્યા. સર્પે નાગાજીના ખોળામાં ઊંચા થઈ ફેણ ખોલી શ્વેત
ત્રિપુંડ ચળકી રહ્યું હતું. મૂક આશીર્વાદ મળ્યાનો મને સંતોષ થયો. મેં નાગાજીને કહ્યું, મારા યોગ્ય કંઈ કાર્ય હોય તો કહો. તેઓ મારી ઔપચારિકતા ઉપર આછું સ્મિત કરીને બોલ્યા, શું તમને તમારી કાર્યક્ષમતાની યોગ્યતા વિશે સંપૂર્ણ આત્મવિશ્વાસ છે? હું ક્ષોભથી હસી પડ્યો. મેં કહ્યું, ક્યારેક લાગણીના પ્રવાહમાં ઉતાવળ થઈ જાય છે. નાગાજીએ અભિવાદન કરી ત્યાંથી હું પાછો ફર્યો. 1.5-2 મહિનાના સમયને પસાર થતા સી વાર હું આતુરતાથી નાગાજીના સમાચારની રાહ જોઈ રહ્યો હતો. એક સાંજે સમાચાર મળ્યા કે નાગાજી આવી ગયા છે. મેં તિથિ જોઈ. બીજને હજુ 3 દિવસની વાર હતી. બીજ એ મારો મુકરર કરેલો દિવસ હતો. એ 3 દિવસ પસાર કરતાં એમ લાગતું હતું કે 3 મહિના પસાર કરવાના છે. બીજના દિવસે હું માંડવ પહોંચ્યો. નાગાજી અમારી પૂર્વ આયોજિત જગ્યા ઉપર હાજર હતા. મેં પ્રણામ કરી તેમની ખાલી હાથ ઉપર દ્રષ્ટિ કરી. સર્પ ન હતો. નાગાજી શારીરિક રીતે કૃષ્ટ થયેલા જણાતા હતા. તેમના ચહેરા ઉપર ભાવ યથાવત હતા. મેં ચલમ બનાવવાની શરૂ કરી. એ દરમિયાન નાગાજીએ મારી કુશળતા તેમજ ઔપચારિક બાબતો અંગે પ્રશ્નો કર્યા. થોડીવાર ચર્ચા ચાલ્યા બાદ મેં ચલમ ચેતવતા માટે નાગાજીને આપી. નાગાજીએ સરદમ કરી. શાંત વાતાવરણમાં સર્પાકારે ઉડતી ધ્રુમ્ર શેરને નાગાજી સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. આકાશમાંથી કોઈ દ્રશ્ય પકડીને મારી પાસે રજૂ કરતા હોય તેમ તેમણે વાત શરૂ કરી. સર્પ મહાત્મા સાથે સંપર્કમાં આવ્યા બાદ તેમણે પોતાના 500 વર્ષની વ્યથાની વાત કરી. તેમજ તેમણે એ પણ સાબિત કરી આપ્યું કે તેમની મુક્તિ મારા દ્વારા જ થશે. જેથી મેં મારા સિદ્ધ દેવ કપાલી ભૈરવનું આવાહન કરી સર્પ મહાત્માની મુક્તિનો માર્ગ પૂછ્યો. ત્યારે કપાલી ભૈરવે કહ્યું, જે મંજુઘોષ મંત્ર દ્વારા આ મહાત્મા સ્થાપિત થયા છે એ મંત્ર દ્વારા જ તેઓનો ઉદ્ધાર થઈ શકશે. આ મંત્રની દીક્ષા તમે ઉજ્જૈન જઈને મેળવી લો. ત્યાં તે મહાત્મા ઉજ્જૈનથી જમણી દિશામાં એક જીર્ણ થયેલ વેધશાળામાં ગુપ્ત રૂપે રહે છે. આ વેધશાળા શિપ્રા નદીના કિનારે ખંડેર હાલતમાં પડેલી છે. તે યંત્ર મહેલના નામથી ઓળખાય છે. કપાલી ભૈરવના માર્ગદર્શન મુજબ હું ઘણા સમય અગાઉ સર્પ મહાત્માને લઈને ત્યાં ગયેલો. તે સિદ્ધ મહાત્મા હરસિદ્ધ માતાના પરમ ઉપાસક હતા. તેઓ તે વેધશાળાના ખંડેરમાં ભૂગર્ભમાં ગુપ્ત રૂપે રહી ભજન કરતા. કપાલી ભૈરવના માર્ગદર્શનથી હું રાત્રે ગુફા દ્વાર પાસે બેસી મહાત્માની પ્રતીક્ષા કરી રહ્યો હતો. હું જાણતો હતો કે મહાત્મા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય છે. તે વેધશાળા પણ માયાવી છે. જો કે મારા માટે કંઈ તકલીફજનક ન હતું. છતાં રાત્રે જુદા જુદા માયાવી અનુભવો કરતો રહ્યો. સવારે 4 વાગે જ્યારે મહાત્મા ભૂગર્ભમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે મને સંબોધીને કહ્યું, આइए प्रयाग भारती जी, देवश्री वन को भी साथ ले आए हो. थोड़ा विश्राम करो, मैं स्नान पूजा करके आता हूँ. આમ કહી તેઓ ચાલ્યા ગયા. કલાક બાદ તેઓ આવ્યા. તેમણે મને સાથે આવવા નિર્દેશ કર્યો. હું તેમની પાછળ તેમના ભૂગર્ભ આવાસમાં ગયો. ત્યાં પહોંચ્યા બાદ તેમણે સીધી કામની વાતથી જ શરૂઆત કરતાં કહ્યું, તમે અહીં 14ની રાત્રિ સુધી રહો. દરેક 14ની રાત્રિ શિવરાત્રિ હોય છે. એ રાત્રે તમોને મંજુઘોષ ભગવાનના મંત્રની દીક્ષા આપીશ. તેને સિદ્ધ કરી ફરીવાર જ્યારે અહીં આવશો ત્યારે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે. હું 14 સુધી રોકાયો. તે દરમિયાન મહાત્મા સાથેના સંપર્કમાં ઘણા જૂના મહાત્માનો પરિચય થયો તથા જૂની વિદ્યાઓ વિશે માહિતી મળી. નાગાજીની વાત મને અલૌકિક દુનિયામાં ખેંચી રહી હતી. હું તેમને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમણે વાત આગળ ચલાવી. 14ની રાત્રે સિદ્ધ મહાત્માએ મને વિધિપૂર્વક ભગવાન મંજુઘોષનો મંત્ર આપ્યો. તેમજ તેને સિદ્ધ કરવાની પદ્ધતિ પણ વ્યવસ્થિત રીતે સમજાવી. મંત્ર દીક્ષા લઈ હું માંડવ પાછો ફર્યો. નાગાજીએ મને કહ્યું, તમે ગુફાની બહાર પીપળા નીચે જે વેદી જોઈ છે એ જ જગ્યા છે જ્યાં બેસીને મંજુઘોષનું સાધન કરતો હતો. મેં સ્મૃતિપટ ઉપર તે જગ્યાની યાદી કરી. નાગાજીના કહેવાથી તે વેદી તરફ હું કદી જતો નહીં. ગુફા બહાર
ખડક ઉપર બેસી પીપળાના ઝાડ નીચેની ગાર માટીની બનાવેલ વેદી જોઈ શકાતી. નાગાજીએ સર્પ મહાત્માની વાત આગળ ચલાવી. ઉજ્જૈનથી આવ્યા બાદ 1 વર્ષ સુધી મંજુઘોષ મંત્રની ઉપાસનામાં પસાર થયો. મેં નાગાજીને કહ્યું, મેં કદી મંજુઘોષ ભગવાન વિશે કાંઈ સાંભળ્યું નથી. ઉચિત જણાય તો તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવા કૃપા કરશો. નાગાજીએ મૂળ વાતને એક તરફ મૂકતા મંજુઘોષ મંત્ર વિશે ટૂંકી માહિતી આપતા કહ્યું, મંજુઘોષ ભગવાન એ શિવનું જ એક રૂપ છે. મંજુઘોષ એ ભૈરવનું રૂપ પણ માનવામાં આવે છે. આ મંત્રોનો 6 કરોડ સંખ્યામાં જાપ કરવાથી એ સિદ્ધ થઈ અદ્ભુત પ્રમાણ આપે છે. સાધકની બુદ્ધિ તીક્ષ્ણ તથા અસાધારણ સ્મૃતિકારક બનીને સર્વ કાર્યને સહજ રીતે કરવાની ક્ષમતા આપે છે. અનેક જન્મોના કર્મબંધનથી મુક્તિ આપે છે. કોઈ પણ દોષનું તથા શ્રાપનું નિવારણ કરે છે. મેં ગો મૂંડ લાવી તેના ઉપર આ મંત્રનું વિધિપૂર્વક સ્થાપન કરી તેના ઉપર વેદની રચના કરી 1 વર્ષ સુધી 6 કરોડ જાપ કરી મંત્ર જાગૃત કર્યો. મંત્ર જાગૃત થયા પછી ઉજ્જૈન નિવાસી સિદ્ધ મહાત્માની સૂચના મુજબ તેની વિધિ કરવાથી તે સિદ્ધ થઈ ગયો. એ અંગે થોડી વિશેષ માહિતી આ પ્રમાણે છે. મંજુઘોષ મંત્રની ઉપાસના અશુદ્ધ રહીને જ કરવામાં આવે છે. મેલા વસ્ત્રો પહેરવા, દાંત સાફ ન કરવા, એક જ હાંડીમાં જમવું, તે જ હાંડીનો ઉપયોગ શૌચ કાર્યમાં કરવો, ગૌમૂત્ર તથા ચિતાભસ્મનું શરીર પર લેપન કરવું આદિ પ્રકારની રહેલી હોય છે. મંજુઘોષ ભગવાનનું સ્વરૂપ વર્ણવતા નાગાજીએ કહ્યું, જેમનું શરીર શુભ્ર છે, એક હાથમાં ખડક અને બીજા હાથમાં ગ્રંથ છે, શાંત ગંભીર મુદ્રા સહિત પ્રસન્ન ચહેરો છે, મસ્તકમાં આભૂષણ ધારણ કરેલ છે, તેમજ સર્વ પ્રકારના દોષનું તત્કાલ નિવારણ કરવાની ક્ષમતા તેમની કૃપામાં સમાયેલ છે. આવું રૂપ મંજુઘોષ ભગવાનનું છે. નાગાજી દરેક પ્રસંગમાંથી સાર તત્વને મંત્ર મર્યાદાના કારણે છુપાવતા હતા. એ વાત મારી જાણ બહાર ન હતી. જ્યારે તેઓ વાતના પ્રવાહને રોકી વિચારમગ્ન થાય ત્યારે હું સમજી જતો કે તેઓ અમુક બાબતને રહસ્યના પડદા પાછળ મૂકી રહ્યા છે. મારી દૃષ્ટિએ એમની આ પદ્ધતિ મંત્રની ગુપ્તતા જાળવવાની મર્યાદાના કારણે યથાર્થ હતી. નાગાજીએ કહ્યું, જ્યારે મંજુઘોષનું સાધન પૂર્ણ થઈ ગયું ત્યારે મેં કર્ણ પિશાચીની દ્વારા સમાચાર મોકલીને મહાત્માને જાણ કરી કે મારું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે આગામી કાર્યક્રમ ક્યારે કરી શકાશે? તેમણે સર્પ મહાત્માને લઈને આવી જવા સૂચવ્યું. છેલ્લે 1.5 મહિના પહેલાં તેમને મળ્યા પછી હું ઉજ્જૈન ગયો. ત્યાંથી જ સિદ્ધ મહાત્માનું કુંદન પર્વત, ઉજ્જૈનના મહાત્માનું નામ કુંદન પર્વત હતું. તેઓ દસનામા પર્વતમાંના સાધુ હતા ને એમના ભૂગર્ભ આવાસમાં મળ્યો. પૂર્ણિમાની રાત્રિએ સિદ્ધવટ નીચે સર્પ મહાત્માની મુક્તિનું સંપૂર્ણ આયોજન તૈયાર થયું. દિવસો નજીક આવી રહ્યા હતા. મનમાં ઉત્તેજના વધતી જતી હતી. કુંદન પર્વતજી પણ મંજુઘોષના સિદ્ધ ઉપાસક હતા તથા હરસિદ્ધ માતાની અસીમ કૃપા તેમના પર હતી, જેથી હું નિશ્ચિત હતો. પૂર્ણિમાના પહેલા 14ની રાત્રિએ કુંદન પર્વતજીએ મને કહ્યું, આજે રાત્રે કાળ ભૈરવના મંદિરે જઈ પ્રાર્થના સ્તુતિ નૈવેદ્ય કરી આવતીકાલના કાર્યની સફળતા માટે રક્ષા કરવાની વિનંતી કરીને સિદ્ધવટની પૂજા કરી આવજો. કાળ ભૈરવનું મંદિર ઉજ્જૈનથી આશરે 2-3 માઇલ દૂર શિપ્રા નદીને કિનારે ભૈરવગઢ ગામડું છે, ત્યાં ટેકરી ઉપર આવેલું છે. સિદ્ધવટ કાલ ભૈરવની જમણી બાજુ નદીના સામા કાંઠે છે. ત્યાં નાગબલી તથા નારાયણ બલિ કરવામાં આવે છે. હું રાત્રે પૂજા સામગ્રી લઈને કાલ ભૈરવના મંદિરે પહોંચ્યો. મારા સિદ્ધદેવ ચંડ ભૈરવ તથા કપાલી ભૈરવનું આવાહન કર્યું. તેઓ બંને પ્રત્યક્ષ થયા. તેમની પૂજા બલિ નૈવેદ્ય કરીને આવતીકાલની ક્રિયા નિર્વિઘ્ને થાય તે માટે પ્રાર્થના કરી. તેમણે સમગ્ર કાર્ય પાર ઉતારવા માટે અભય વરદાન આપ્યું. ત્યારબાદ કાલ ભૈરવની પૂજા આરતી કરી મદપાન આપી તેમને પ્રસન્ન કર્યા. કપ્પરમાં આવેલા મદને તેઓ પી ગયા.
સિદ્ધ લોકો કાલભૈરવની મૂર્તિને કપ્પરમાં મદપાન કરાવે છે. કાલભૈરવ મૂર્તિ રૂપે પણ મદપાન કરીને પ્રસન્નતાનું સૂચન કરે છે. મને સંતોષ થયો. ત્યાંથી સિદ્ધવટ થઈ તેની પૂજા આરાધના કરી હું યંત્રમહેલ પાછો ફર્યો. કુંદન પર્વતજીને બધી બાબતથી વાકેફ કરી પૂર્ણિમાની તૈયારી કરવા લાગ્યો. સવાર સુધી તૈયારી કરી નિત્યકર્મથી પરવારી આખો દિવસ મંજુઘોષ મંત્રનું સ્મરણ કર્યું. મધરી રાત્રિએ હું કુંદન પર્વતજી અને સર્પ મહાત્મા સિદ્ધવટ તરફ રવાના થયા. સિદ્ધવટ પહોંચી ગૌમૂળને અભિમંત્રિત કરી વેદી બનાવી તેના ઉપર સ્થાપિત કર્યું. ત્યારબાદ સર્પ મહાત્માને ગૌમૂળ ઉપર બેસવા જણાવ્યું. સર્પ મહાત્માજીએ હંમેશા માટે છૂટા પડવાનો સમય આવી ગયો હતો. તેમણે મારા શરીર ઉપરથી પકડ મજબૂત બનાવી સ્નેહ દર્શાવતા કહ્યું, પ્રયાગ ભારતી, આજે હું હંમેશ માટે શિવલોકમાં જઈ રહ્યો છું. તમે મારા માટે કરેલ કાર્યનો ઉપકાર હું નહીં ભૂલી શકું. સર્પ મહાત્માનો કંઠ રૂંધાઈ ગયો. 400 વર્ષની યાતના મુક્તિ અને મારાથી છૂટા પડવાની વેદના સર્પ મહાત્મા જેવા જ્ઞાની અને નિર્લેપ પ્રકૃતિના સંતને પણ ગદગદિત કરી રહી હતી. તેમણે કહ્યું, છેલ્લે રૂપ બદલવાની ક્રિયા તમને આપતો જાઉં છું. જીવનમાં જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરજો, મારી જેમ દુરુપયોગ ન કરતા. મેં કહ્યું, તમારી મુક્તિનો આનંદ જ મારા માટે અમૂલ્ય છે. હું ભજનાનંદી છું. મારે આ વિદ્યાની શી જરૂર છે? છતાં તેમણે પોતાની યાદી રૂપે એ ક્રિયાનું રહસ્ય મને જણાવ્યું. એમના સંતોષ ખાતર મેં વિદ્યા ગ્રહણ કરી લીધી. સર્પ મહાત્મા ગૌમુંડ ઉપર જઈને બેસી ગયા. મેં ચંડ ભૈરવ તથા કપાલી ભૈરવનું આવાહન કરી દિશાબંધન કર્યું. ફક્ત આકાશ દિશાને મુક્ત રાખી ક્રિયા શરૂ કરી. મંત્રોચ્ચારની ગતિ એક તાર હતી. આકાશ માર્ગે જઈ એક તેજ લીસોટો બની ગઈ. એ તેજ લીસોટાને કારણે ચોમેર પ્રકાશ છવાઈ ગયો. મંત્ર ફૂંકી ગૌમૂત્રનો ઘાસ આપતા જ વીજળી વેગે તેજ લીસોટો ગૌમુંડ ઉપર ઉતર્યો. એ જ જબરું વાયુમંડળ વંટોળ રૂપે ઊભું થયું. સર્પ મહાત્માએ ઊંચા થઈ ફેણ ખોલી. એ જ લીસોટામાં તેમનું ત્રિપુંડ ચળકતું દેખાયું અને બીજી જ ક્ષણે એક માનવ આકૃતિ એ જ પુંજ બની વંટોળ સાથે આકાશ માર્ગે ચાલી ગઈ. ગૌમુંડ ઉપર અભિમંત્રિત કરેલ લખેલો મંત્ર અદૃશ્ય થઈ ગયો હતો. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. સર્પ મહાત્માના જવાથી હું પણ થોડો ઉદાસ થઈ ગયો. કુંદન પર્વતજીએ ઉત્થાપન ક્રિયા કરી. અમે બંને વહેલી સવારે યંત્ર મહેલ પાછા ફર્યા. 2-3 દિવસ ત્યાં રોકાઈ હું સ્વસ્થ થયો. કુંદન પર્વતજીનો ખૂબ આભાર માની આશીર્વાદ લઈ હું માંડવ પાછો ફર્યો. નાગાજીએ વર્ણવેલ રોમાંચક હકીકતથી હું શૂન્ય મનસ્ક બની ગયો. મારી નજર સામે જ આ જ બધું દ્રશ્ય પસાર થઈ રહ્યું હતું તેમ મને લાગ્યું. મને નાગાજી માટેનો પ્રેમ અને આદરભાવ, તેમની ઉદારતા, સ્પષ્ટતા, કરુણા તેમજ સામર્થ્યને કારણે ઉત્તરોત્તર વધતો જતો હતો. ભારતની તપોભૂમિ કેવી વિરલ સિદ્ધ સંત હસ્તીઓ ધરાવે છે. કેટલું સામર્થ્ય છતાં કેટલું સરળ જીવન, કેટલી અમોઘ શક્તિઓનો સંચય છતાં કેટલું નિરઅભિમાની વ્યક્તિત્વ. આવા અનેક વિચારોથી ગૂંથાયેલો હું સાંજે ત્યાંથી મારા ગંતવ્ય સ્થાન પર પાછો ફર્યો. આજનો આ અધ્યાય અહીં જ સંપૂર્ણ કરીએ છીએ. જો આ અધ્યાય, આ સિરીઝમાં આપને કોઈ ત્રુટિ જણાય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર. સુખરાત કરીએ.